નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ અને હું છું આપની સાથે કશિશ। દર્શક મિત્રો, આજે ખૂબ જ સારા સમાચાર ભારત માટે આવી રહ્યા છે। એક બાજુ ચલો કદાચ કોરોનાના કેસ અમુક જગ્યાએ વધી રહ્યા છે, બિલકુલથી દક્ષિણ ભારતમાં કોરોનાના કેસમાં વધારો દેખાઈ રહ્યો છે, પરંતુ ભારતને વધુ એક વેક્સિન પણ મળી ચૂકી છે। 5મી વેક્સિન ભારતને મળી છે। જોન્સન એન્ડ જોન્સનની વેક્સિનને ભારતમાં મંજૂરી મળી ચૂકી છે। આજે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને ખાસ આના વિશે તેમના દ્વારા માહિતી આપવામાં આવી હતી અને આ માહિતી અનુસાર તેમના દ્વારા ખાસ જણાવવામાં આવ્યું હતું કે જોન્સન એન્ડ જોન્સનની જે વેક્સિન છે તેને ભારતમાં મંજૂરી મળી ચૂકી છે। તો ભારતને 5મી વેક્સિન મળી। હવે પહેલા જે 4 વેક્સિન હતી તેની સાથે સાથે હવે એક 5મી વેક્સિનનો વધારો થયો છે, પરંતુ આ જોન્સન એન્ડ જોન્સન વેક્સિનનું ઉત્પાદન કેવી રીતના થશે, ભારતમાં કેવી રીતના ટ્રાયલ તેનો થશે, સાથે કેટલી અસરકારક રહેશે, મહત્વની વાત છે જોન્સન એન્ડ જોન્સન વેક્સિનનો સિંગલ ડોઝ જ એટલો અસરકારક છે કે બીજો ડોઝ લેવાની જરૂર જ નથી પડતી, તેવી તેની ખાસિયત છે। તો આના વિશે ખાસ આપણે આજે ચર્ચા કરીશું। ચર્ચા કરવા માટે પેનલ પર આપણી સાથે ગેસ્ટ ઉપસ્થિત છે ડોક્ટર નવીન ઠાકર, જે કોવિડ-19 ટાસ્ક ફોર્સના સભ્ય છે, અને ડોક્ટર અભિષેક પ્રજાપતિ, જે પલ્મોનોલોજીસ્ટ છે। ડોક્ટર અભિષેક, ડોક્ટર નવીન, બંનેનું કાર્યક્રમમાં સ્વાગત। ડોક્ટર નવીન, હવે જે રીતના જોન્સન એન્ડ જોન્સન વેક્સિનને મંજૂરી મળી ચૂકી છે, તો આ જે વેક્સિન છે 5મી વેક્સિન ભારતમાં આવી ચૂકી છે, આનો ઇતિહાસ શું છે, આપ જણાવશો? આ જો જોન્સન એન્ડ જોન્સનની વેક્સિન છે, જેમ આપણે કોવિશિલ્ડ છે, એ વાયરલ વેક્ટર પ્લેટફોર્મ વાળી વેક્સિન છે, એટલે એના જેવી જ વેક્સિન છે, પણ એમાં જેમ સ્પુતનિક છે, સ્પુતનિકમાં આ લોકો 2 ડોઝ યુઝ કરે છે। કોવિશિલ્ડ છે એ ચિમ્પાન્જી વેક્ટરને યુઝ કરે છે, એડિનો વાયરસને, કે જેનાથી આપણે શરીરમાં કાંઈ એના ઇમ્યુનિટી ન હોય એટલે એ અસર કરે। સ્પુતનિક છે એ 2 અલગ અલગ કરે છે, એડિનો વાયરસ 5, એડિનો વાયરસ 26। તો જોન્સને એક સરસ આ કર્યું છે કે એડિનો વાયરસ 26 ને યુઝ કર્યું છે, એટલે એને એક સિંગલ ડોઝ આપે છે, જેનાથી કે બીજા ડોઝથી કાંઈ એનો પેલો ઓછો અસર ન થાય। ને એના જો ટ્રાયલ હતા 48,000 થી વધારે સબ્જેક્ટ્સમાં થયા હતા, યુએસમાં, સાઉથ આફ્રિકામાં, બ્રાઝિલમાં, બધી જગ્યાએ થયા હતા, ને ખૂબ જ અસરકારક વેક્સિન છે। ને જેમ આપણે જાણીએ છીએ કે હવે આપણે જ્યારે આજની તારીખમાં વાત કરીએ છીએ એફિકેસીની, અસરકારતાની, તો આપણે એમ ક્લિયર કહીએ છીએ કે જો સિરિયસ ડિઝીઝ, ગંભીર બીમારી, હોસ્પિટલ, ઓક્સિજન, આઈસીયુ, ડેથથી બચાવવામાં કરીબ બધી વેક્સિન 90% થી વધારે ઇફેક્ટિવ છે, એ આપણે ખબર પડ્યું છે। ને ડેલ્ટા વેરિયન્ટને માં પણ એનાથી રક્ષણ મળે છે। વચમાં એવા સમાચાર આવતા રહે કે ભાઈ કોકને કોરોના રસી આપીને થઈ ગયો, એટલે હવે આપણે આ ખ્યાલ રાખવું જોઈએ કે બધી વેક્સિન સારી છે ને સિંગલ ડોઝ વેક્સિન છે, 2 થી 8 ડિગ્રીમાં નોર્મલ ફ્રીજમાં રાખી શકાય। જોન્સન એન્ડ જોન્સન વેક્સિનને મંજૂરી મળી ચૂકી છે ભારતમાં, ડીસીજીઆઈ દ્વારા જે રીતના મંજૂરી આપી છે। હવે આ જોન્સન એન્ડ જોન્સન વેક્સિન છે 600 લોકો પર ભારતમાં તે ટ્રાયલ કરશે, અલગ અલગ 3 તબક્કામાં તેમાં ટ્રાયલ કરવામાં આવશે, અને આ ટ્રાયલ દરમિયાન ખાસ તો અલગ અલગ જે એજ ગ્રુપ છે તેમાં ટ્રાયલ કરવામાં આવવાનું છે। જે પ્રથમ તબક્કો રહેશે તેમાં 18 થી 60 વર્ષના લોકો પર ટ્રાયલ કરવામાં આવશે, તો બીજો તબક્કો રહેશે તેમાં 60 થી વધુ લોકોનો ટ્રાયલ કરવામાં આવશે। હવે આપણે ચર્ચા આના પર આગળ કન્ટિન્યુ કરીએ છીએ। જી ડોક્ટર નવીન, આપ કહી રહ્યા હતા કે આજે આપણે ઇતિહાસની આપણે આને વાત કરી રહ્યા હતા કે કેટલા લોકો પર આને ટ્રાય કરવામાં આવી છે, આપ ફરીથી જરા જણાવશો? હેલો જી ડોક્ટર નવીન, આપણે આ કેટલા લોકો પર ટ્રાય કરવામાં આવી છે તેના પર આપણે ખાસ ચર્ચા કરી રહ્યા હતા, આપ જણાવશો જરા ફરીથી? હા, જેમ મેં તમને કીધું કે 48,000 થી વધારે લોકોમાં એનો ટ્રાયલ યુએસમાં, અમેરિકામાં, બ્રાઝિલમાં, સાઉથ આફ્રિકામાં અને બીજા દેશોમાં થયું હતું, ને આ વેક્સિન સારી અસરકારક છે એવું ખબર આપણે આ ટ્રાયલના રિઝલ્ટથી આવ્યા હતા। ને જેમ આપણે હવે વાત કરીએ છીએ કે જ્યારે આપણે
અસરકારતાની વાત કરીએ છીએ ત્યારે આપણે સિરિયસ ડિઝીઝ એટલે ગંભીર બીમારી કોરોનાથી, હોસ્પિટલાઇઝેશન ને ડેથમાં બધી વેક્સિન કરીબ 90% થી 100% વચ્ચે અસરકારક છે. એટલે આપણે આ સિંગલ ડોઝ વાળી વેક્સિન છે, 2 થી 8 ડિગ્રી એટલે નોર્મલ ફ્રીજમાં રાખી શકાય ને 1 ડોઝ છે. એટલે આ બધા કારણોસર આ એક બહુ મોટો એક મહત્વપૂર્ણ આપણે કોરોના સામેની લડાઈમાં આપણા હાથમાં એક બીજો મોટો હથિયાર આપણા હાથમાં આવ્યું છે. શું કામ કે બીજી બધી વેક્સિનમાં 2 ડોઝ લાગે ને જેમ કોવિશિલ્ડમાં આપણે હવે 84 ડેઝનો રાખીએ છીએ, તો જેટલી જલ્દી આપણે એમાં 1 ડોઝ બધાને આપી શકશું એનાથી આપણે કોરોનાના જો બી બીજી અસર આવવાની હશે, બીજી કોઈ બી લહેરો, એનાથી ઘણો આપણે ફાયદો થશે. ડોક્ટર અભિષેક, ભારતમાં જ્યારે ટ્રાયલની મંજૂરી મળી ચૂકી છે જોન્સન એન્ડ જોન્સનની વેક્સિનને, 600 લોકો પર તે કંપની ટ્રાય કરવા માંગે છે તેવું ખાસ DCGIને તેના તરફથી કહેવામાં આવ્યું છે. હવે 3 તબક્કામાં ટ્રાયલ કરવામાં આવશે, આના પર શું વિગતો છે, જણાવશો આપ? તમે જે કીધું એ પ્રમાણે ડોક્ટર નવીન સરે પણ જે કીધું કે સિંગલ ડોઝ વેક્સિન છે અને ઇમરજન્સી યુઝ અપ્રુવલ એને આપવામાં આવ્યું છે, આજે લગભગ ડિક્લેર થયું છે. અને 600 જે રીતે સરે જે કીધું ડોક્ટર નવીન સરે, 48,000 પીપલ પર ઓલરેડી થઈ ગયો છે એનો ટ્રાયલ, અને એના જે ડેટામાં છે એ ઓલરેડી અપ્રુવડ છે. હવે જ્યારે ઇન્ડિયામાં ઇમરજન્સી યુઝ કરવામાં આવશે ત્યારે ઇન્ડિયન પોપ્યુલેશન 600 લોકો પર એ ઝડપથી એનું ટ્રાયલ કરીને લગભગ આપણે સેફ્ટી એનો પ્રોફાઇલ ચેક કરીને ઇન્ડિયન પોપ્યુલેશનમાં એને જલ્દી એને માર્કેટમાં એને આપણે લાવવામાં આવશે. તો એ લગભગ મને એવું લાગે છે કે 1.5 થી 2 મહિનામાં એ કમ્પ્લીટ કરીને લગભગ 3જા મહિને આપણા માર્કેટમાં એ રજૂ થઈ જાય તો એ સારી રહેશે. અને જે રીતે ડોક્ટર નવીને કીધું એ પ્રમાણે ખાલી સિંગલ ડોઝ વેક્સિન છે, જેથી કારણે અત્યારે આપણો ખાલી ઇન્ડિયનનો જે વેક્સિન રેટ છે ખાલી 7.5% છે. તો એ ખાલી સિંગલ ડોઝ આપીને જે આપણો જે કમ્પ્લીટ વેક્સિનેશનનો જે રેટ છે એ આ વેક્સિન જલ્દી ઇન્ક્રીઝ કરવામાં આપણને ઘણી હેલ્પફુલ રહેશે. જી બિલકુલ. ડૉક્ટર નવીન, આ સિંગલ ડોઝ વેક્સિન જે છે ક્યારે આવી શકશે? કારણ કે ટ્રાયલ માટે હજી મંજૂરી મળી છે, હજી ઉત્પાદન એનું કેવી રીતના રહેશે અને ક્યારે આપણે ઉપલબ્ધ થઈ શકશે? જેમ ડોક્ટર અભિષેકે કીધું કે કેટલી જલ્દી આપણે ઓલરેડી આપણા પાસે ડેટા, બહુ મોટો ડેટા સેટ છે ને આ પૂરો પછી ટ્રાયલ અહીંયા નહીં કરવામાં આવે, એને બ્રિજિંગ સ્ટડી કહેવાય છે કે મેન તો સેફટી માટે હોય છે ને ઇમ્યુન રિસ્પોન્સ કેવું ઇન્ડિયાની પોપ્યુલેશનમાં આવે છે. એટલે જેમ ડોક્ટર અભિષેકે કીધું કે જેટલો જલ્દી એને કરી શકાશે એટલો થઈ જશે ને ઓલરેડી એની વાત થઈ છે કે ઇન્ડિયામાં એનું પ્રોડક્શન થશે, પણ જ્યાં સુધી મને ખ્યાલ છે કે ત્યારે સુધી જોન્સન એન્ડ જોન્સનની એવી તૈયારી છે કે ઇમ્પોર્ટ એ થઈ શકે. પણ જેટલો આ બધા સરકારે ડિક્લેર કર્યું છે કે સપ્ટેમ્બર સુધી આપણે બધી વેક્સિન્સને ઘણી બધી વેક્સિન આપણા એમાં હશે. એટલે મને નથી લાગતો કે હવે બહુ ટાઈમ લાગે ને જલ્દીથી જલ્દી સરકાર અગર એમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન આપ્યું છે તો હવે એ યુઝ થઈ શકે અગર અહીંયા પ્રોડક્શન થાય કે ત્યાંથી આવે. ને બ્રિજિંગ સ્ટડી વગેરે પણ હવે સરકારે આ તો પહેલાથી વેવ કરી દીધું છે કે બીજે ક્યાંય બી મંજૂરી હશે તો ઓલરેડી અમેરિકામાં એને મંજૂરી મળેલી છે, એટલે યુઝ કરવામાં એમાં કોઈ ઇસ્યુ નથી. બાકી મારે હજી બધા રિપોર્ટ આજે જોવા પડશે. હું એમ માનું છું કે સરકાર હવે વેટ નહીં કરે કે અહીંયાના રિઝલ્ટ બહુ લાંબા ચાલે, પણ જલ્દીથી જલ્દી એને વિધિન એ મંથ ઓર સો ઇટ શુડ બી ડિપ્લોય. જી ડૉક્ટર અભિષેક, આ જ્યારે સિંગલ ડોઝ વેક્સિન આને કહેવામાં આવી રહી છે તો એવી તો શું ખાસિયત છે આમાં? કારણ કે અનેક બીજી જે વેક્સિનો છે તેને ડબલ ડોઝ લેવાના હોય છે અમુક દિવસના ગેપ પછી, પરંતુ આ સિંગલ ડોઝમાં જ આની એટલી અસરકારકતા બતાવી છે જે રીતના ખાસ જોન્સન એન્ડ જોન્સન દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે, એવું તો શું છે એમાં કે સિંગલ ડોઝથી જે કોરોનાને આપણાથી દૂર રાખી શકે છે? એટલે એ ક્લિનિકલ ટ્રાયલ્સમાં જે ડોક્ટર નવીને એમના જે પહેલા જ ડિસ્કશનમાં કહી દીધું છે કે જે વાયરસનો જે પ્રકાર જે યુઝ કર્યો છે વેક્ટર, એમાં જે એની જે ટેકનિક યુઝ કરી છે જેના કારણે જે ઇમ્યુન રિસ્પોન્સ આવે છે એ ક્લિનિકલ ટ્રાયલ કરીને એ લોકોએ પ્રૂવ કર્યું છે કે એ વાયરસની સ્પાઇક પ્રોટીન એ સ્પેસિફિક એડિનો વાયરસમાં નાખીને વેક્ટર બેઝ બનાવીને જ્યારે બોડીમાં ઇન્જેક્ટ કરી તો એમને ઇફેક્ટિવ જે આપણને જે ઇફેક્ટિવનેસ મળવી જોઈએ ઇમ્યુનિટી જે રિસ્પોન્સ એન્ટીબોડીનો જે 2 ડોઝથી મળે છે એની કમ્પેરમાં આનો ઇફેક્ટિવ 1 ડોઝથી મળી જાય છે. અને જે લગભગ યુએસમાં આનું પાછળનું જે જ્યારે એ બનાવવામાં આવી હતી નેધરલેન્ડની જાન્સન કંપની દ્વારા બનાવવામાં આવ્યું હતું,
અને એમનું પણ જે ફર્સ્ટ ડે થી એમનું જે મેઇન મિશન આ જ હતું કે જો એક સિંગલ ડોઝ વેક્સિન કોઈ બને તો એની ઇફેક્ટિવ વેક્સિનેશન પબ્લિકમાં ખૂબ જ ઝડપથી એનો આપણે ઇન્ક્રીઝલી આપણે કરી શકીએ. અને એના એક ટાર્ગેટ સાથે આ લોકોએ આ વેક્સિન બનાવી છે અને જેનાથી જે એ લોકો જેટલું એમાં ઇફેક્ટિવલી યુઝફુલ થઈ શકે એ રીતે એમાં આગળ એમની ટેકનોલોજીને ડેવલપ કરીને આ વેક્સિન ઝડપથી આપણને આપી છે. જી ડૉક્ટર નવીન, હવે કોમન મેન ક્વેશ્ચન પૂછું કે જે રીતના અનેક બીજી જે આપણી પાસે વેક્સિન ઉપલબ્ધ છે, 4 વેક્સિન છે, હવે એમાં પણ એવું છે કે ઘણા લોકોને વેક્સિનના 2 ડોઝ લીધા પછી પણ કોરોના થયો છે. તો આ જોન્સન એન્ડ જોન્સનની જે વેક્સિન છે તેમાં શું લાગે છે કે વેક્સિન લીધા બાદ કોરોના થવાની શક્યતાઓ રહેશે કે કેમ? કારણ કે આમાં સિંગલ ડોઝ જ છે માત્ર. શું લાગે છે? જો તમારી વાત સાચી છે, એને આપણે બ્રેક થ્રુ ઇન્ફેક્શન કહીએ છીએ. ને આપણે એક ચીજ સમજવું જોઈએ કે જેમ આપણે વધારે ને વધારે લોકોને વેક્સિનેશન આપશું તેવી રીતે દરેક વેક્સિનમાં જેમ આપણે વાત કરી છે કે એટલા ટકા, જેમ મેં વાત કરી કે હવે આપણે મેઇન વાત કરીએ છીએ સિરિયસ ડિઝીઝને, એની પણ અગર આપણે કોરોના ઇન્ફેક્શન લાગવાની ને કોરોના પોઝિટિવ આવવાની વાત કરીએ છીએ માઇલ્ડ સિમ્ટમની, તો એમાં માઇલ્ડમાં શું છે? શરદી, ખાંસી, તાવ થોડો. તો આ એવી બીમારી તો અગર આપણે અગર જો 90% વેક્સિન એફિકેસી વાળી છે એમાં 10% ને થાય, ને જેટલા તમે વધારે કરતા જાઓ, વધારતા જાઓ તો એ કેસ વધતા જાય. પણ એનું મહત્વ શું છે? આપણે શું ઈચ્છીએ છીએ? એટલે આપણે બિલકુલ સરપ્રાઈઝ ન થવું જોઈએ. મેં વેક્સિન લીધી હતી એક ડોઝ, ને મને કોરોના થયો ને ટચ કરીને નીકળી ગયો, તાવ નહીં આવ્યો, શરદી ઉધરસ ને 2 દિવસમાં હું ત્રીજા દિવસ મારો એક કલાકનો યોગા પણ કરી શકતો હતો. મતલબ એટલો હેક્ટિક આ કરી શકતો હતો. અગર મેં વેક્સિન ન લીધી હોત તો મારા જેવા જો 60 ઉપર વાળા છે, કોમોર્બિડિટી વાળા, એ ગંભીર થયું. તો મને ચિંતા કઈ વસ્તુની છે? મને ચિંતા છે કે હું ગંભીર ન થાઉં, મને એડમિટ ન થવું પડે, ઓક્સિજનની જરૂર ન પડે ને મારે કાંઈ બીજું ન થાય. એટલે આપણે આ સમજવું જોઈએ ને હવે ધીરે ધીરે પબ્લિક સમજે છે. શરૂઆતમાં આપણે બહુ મુશ્કેલ હતો સમજાવવું, પણ હવે એમાં સરપ્રાઈઝ ન થવું જોઈએ. અગર તમને વેક્સિન લેવા પછી કોરોના થઈ ગયો તો એવા અમુક ટકા લોકોને થાય, પણ 90% થી ચાન્સ છે કે તમને ગંભીર બીમારી નહીં થાય ને તમારી જાનને કોઈ જોખમ નહીં આવે. ને જોન્સનને જેમ અભિષેકે કીધું કે એમને બધું એવું ડેવલપ કર્યું છે, 26 વેક્ટર 26 એનો યુઝ કર્યું છે, જેને બહુ ઇમ્યુનોજેનિસિટીમાં મદદ કરે છે, અને જો સ્પાઇક પ્રોટીન જો છે એમાં એ બધું એમને ઘણું બધું મહેનત કરી છે ને હમણાં સુધી રિઝલ્ટ છે કે એક ડોઝ ઇફેક્ટિવ છે. એટલે મતલબ કોઈ એવું કારણ નથી કે જોન્સનમાં વધુ થશે. બધી વેક્સિન, કોઈ બી કોરોના વેક્સિન છે, ઇવન અગર 50% તમને ઇન્ફેક્શન થી બચાવે છે, પણ ગંભીર બીમારી ને ડેથ થી કરીબ 100%, 90 થી 100% વચ્ચે બચાવે છે. ડૉક્ટર અભિષેક, હવે જે રીતના કોરોનાના મ્યુટેશન્સ થઈ રહ્યા છે, ડેલ્ટા વેરિયન્ટ, ડેલ્ટા પ્લસ વેરિયન્ટ, કપ્પા વેરિયન્ટ, તો આ જોન્સન એન્ડ જોન્સન કયા વેરિયન્ટ પર એટલી ખાસ અસરકારક રહેશે? કાં તો પછી અન્ય કે જે બીજા જે વેરિયન્ટ આવશે તેના પર પણ શું એટલી જ અસરકારક રહેશે કે કેમ? જરૂર કશિશબેન, એટલે તમે જે આ ટોપિક મને જ્યારે આપ્યો, તમે થોડું સર્ચ કર્યું તો ડેલ્ટા પ્લસ માટે મેં એના માટે સર્ચ કર્યું તો એક મને જે જાન્સન કંપનીનું જે લિટરેચર હતું એમાં એ લોકોએ લખેલું છે, સાચું ખોટું એટલે બહુ ઓથેન્ટિક મને ખબર નથી, પણ એમને એવું લખ્યું છે કે ડેલ્ટા વેરિયન્ટ પર એ ઇફેક્ટિવ છે. હવે જે ડોક્ટર નવીન સરે જે કીધું એ પ્રમાણે કે એ વેરાયન્ટ કેટલા પણ બનશે, એની જે ઘણી બધી વેરાયન્ટ બની શકે છે. વાયરસ એટલો બધો બહુ જ હોશિયાર વાયરસ છે એવું સાદી ભાષામાં કહું તો એ પોતાના એટલા બધા મ્યુટન્ટ ક્રિએટ કરી શકે છે. તો આપણે હવે એ વસ્તુમાં આપણે વધારે આગળ જવાની બહુ જરૂર નથી. કે ડોક્ટર નવીન સરે કીધું કે કોઈ પણ વેક્સિન આવશે એની આપણે મેઇન વસ્તુ જે પબ્લિક ઇમ્પોર્ટન્સ છે, જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ જોવાની જે વસ્તુ જે છે વેક્સિનમાં, એ જોવાની છે કે એનું કેટલું ઇફેક્ટિવ છે એ સિવિયર ડિસીઝ અથવા તો ડેથ પ્રિવેન્ટ કરવા માટે. તો જે રીતે સરે કીધું એ પ્રમાણે લગભગ બધી જ વેક્સિન જે માર્કેટમાં અપ્રૂવ થયેલ છે વર્લ્ડમાં, એ લગભગ બધી 90 થી 100% સિવિયર ડિસીઝ સામે અથવા ડેથ સામે પ્રિવેન્શન આપે છે. તો જેટલા પણ વેરાયન્ટ બને કોવિડના, એ ડેલ્ટા હોય, ડેલ્ટા પ્લસ હોય કે કાપ્પા હોય, એ ભલે ઇન્ફેક્ટ કરશે ઇવન વેક્સિન પછી, જેને બ્રેકથ્રુ ઇન્ફેક્શન કહેવાય, પણ એ ડેથ કે હોસ્પિટલ એડમિશન અથવા ઓક્સિજન રિક્વાયરમેન્ટ લગભગ 100% આપણને પ્રિવેન્શન આપે છે. તો ઇફેક્ટિવ વે છે કે આપણે વેક્સિન લેવી જોઈએ, અને એવી વેક્સિન જે આપણને 100% સિવિયર ડિઝીઝ પ્રિવેન્શન આપવા વાળી હોય. અત્યારની બધી જ વેક્સિન જે ઇફેક્ટિવલી આપણને પ્રોટેક્શન આપી જ રહી છે. તો હવે આપણે જે કામ જે છે પબ્લિક હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ, ગવર્મેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ, આપણું વેક્સિનેશન ડ્રાઈવ બને
એટલું વધારે કરવાનું છે. અત્યારે ઇન્ડિયામાં ખાલી 7.5% છે આ વેક્સિન એડ થઈ છે અને ખાલી સિંગલ ડોઝ છે. તો એનાથી આપણું જે ઇફેક્ટિવ જે ફૂલ વેક્સિનેશન છે એ આપણે ઝડપથી ઇન્ક્રીઝ કરવામાં આપણને ડેફિનેટલી આપણને ફાયદો કરી આપશે. અને જેના કારણે જ આપણે હવે SMS અને કોવિડ અને વેક્સિનેશનથી જ આપણે આ જે આઉટબ્રેકને આપણે કંટ્રોલ કરી શકીશું. જી બિલકુલ. ડૉક્ટર નવીન, બાળકો માટે જે રીતના આ વેક્સિનમાં ટ્રાયલ તો નથી આપેલા, 18 થી 60 વર્ષના પહેલા તબક્કામાં ટ્રાયલ કરશે, પણ શું બાળકો માટે પણ આ વેક્સિન કદાચ ઉપયોગમાં આગળ જઈને લેવામાં આવી શકે કે કેમ? બિલકુલ આવી શકે. આ થશે, પણ બધાથી જેમ આ હોય છે કે એડલ્ટમાં પેલા કરવામાં આવે, પણ બીજી જગ્યાએ ઓલરેડી યુએસ વગેરેમાં ટ્રાયલ ચાલી રહ્યા છે. જી, ઓકે. ડૉક્ટર નવીન, વધુ એક સવાલ છે. આર વેલ્યુ પર આપણે ખાસ આજકાલ બહુ ચાલી રહ્યું છે. આર વેલ્યુ ઉપર જે દેશમાં, જે આપણા દેશના 10 રાજ્યોમાં આર વેલ્યુ વધારે આવી છે, તો આર વેલ્યુ પર શું વિગતો છે? આપ જરા દર્શકોને સમજાવશો. આર વેલ્યુનો આ મતલબ આ હોય છે કે જો એક માણસ ઇન્ફેક્ટેડ છે એ કેટલાને ઇન્ફેક્ટ કરી શકે છે. એટલે આપણે એનાથી ખબર પડે કે કેવું ટ્રાન્સમિશન ચાલી રહ્યું છે. તો જ્યાં જ્યાં એકથી વધુ હોય એનો મતલબ હોય કે એક્ટિવ ટ્રાન્સમિશન છે, અને ત્યાં આપણે મતલબ વધારે ધ્યાન રાખવું પડે. ને જ્યાં બી આપણે એને ઓછો લાવી શકીએ તો મતલબ આપણે ખબર છે કે અહીંયા હમણાં ટ્રાન્સમિશન ઓછું છે. એટલે શું પબ્લિક હેલ્થ મેજર્સ શું લેવા એને ડિપેન્ડ, એનાથી આપણે આઈડિયા આવે છે કે આપણે શું પબ્લિક હેલ્થ મેજર્સ જો નોન ફાર્માસ્યુટિકલ કહીએ છીએ, જેમ કે લોકડાઉન છે કે સિલેક્ટેડ પરમિશન છે, એના ઉપરથી એનું મહત્વ છે. ડૉક્ટર અભિષેક, આર વેલ્યુ અનેક જે દેશના જે અમુક 10 રાજ્યો છે તેમાં 1.01 થી વધારે છે, પરંતુ મહત્વની વાત છે કે તેના આધારે આપણે જોખમ નથી નક્કી કરી શકતા. તો આ આર વેલ્યુમાં જે રીતના કદાચ વધારો આગળ જઈને થઈ શકે, ત્રીજી લહેર આવી શકે, તો એમાં પણ કદાચ પોસિબિલિટી બને. કારણ કે રિસર્ચમાં એક એવું પણ આવ્યું હતું કે હવે જો ત્રીજી લહેર કદાચ ઘાતક સાબિત થશે, કદાચ વેક્સિનેશનની ગતિ થોડીક ધીમી લાગશે, તો હવે માત્ર પરિવારો નહીં પણ આખી સોસાયટી સંક્રમિત થશે. તો શું લાગે છે કે આના પર આર વેલ્યુથી એક બાજુ જોખમ આપણે નથી માપી શકતા, અને આ વેક્સિનના આવવાથી કદાચ એમાં ઘટાડો થઈ શકે કે કેમ? જરૂર કશિશબેન, જે આર વેલ્યુ જે કીધું ડોક્ટર નવીન સરે જે સમજાવ્યું કે આર વેલ્યુનું જે છે, સૌથી પહેલા જો હિસ્ટ્રી ચેક કરીએ આર વેલ્યુ શું છે, તો આર વેલ્યુ સૌથી પહેલા પબ્લિક હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ પોપ્યુલેશન કેટલી વધે છે એના માટે સૌથી પહેલા યુઝ થતો હતો. કે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ પબ્લિક ગુજરાતમાં કે કોઈ રીજનમાં કેટલી પોપ્યુલેશન વધી રહી છે, તો એ આર વેલ્યુથી એપિડેમિયોલોજીસ્ટ નક્કી કરતા હતા. પછી એ જ રીતે હવે એને જયારે પેન્ડેમિક થાય, એન્ડેમિક થાય, ત્યારે એને ડિઝીઝ કેટલો વધી રહ્યો છે એ એનો હવે યુઝ કરવામાં આવ્યો છે. તો એટલું હવે જાણવા મળ્યું છે કે પેન્ડેમિકની અંદર જયારે આર વેલ્યુ લેસ ધેન 1 હોય તો એ રીજનની અંદર એ ડિઝીઝ કંટ્રોલમાં છે. તો આપણને ખાલી એટલું જ સિગ્નિફિકન્ટલી આર વેલ્યુ કઈ આપે છે. અને જો આર વેલ્યુ મોર ધેન 1 હોય, મીન્સ કે એક ઇન્ફેક્ટિવ થયેલો માણસ કેટલા લોકોને એકથી વધારે માણસને ઇન્ફેક્ટ કરી શકે છે કે નહીં, તો એને કહેવાય આર વેલ્યુ મોર ધેન 1. તો છેલ્લા લગભગ આપણે સેકન્ડ વેવનો આપણે જયારે ડિક્રીઝ થયો, તો લગભગ છેલ્લા મહિના 1.5 મહિનાથી આર વેલ્યુ આપણા દેશમાં લેસ ધેન 1 કન્સિસ્ટન્ટલી એ મેન્ટેન થઈ રહી હતી. પણ છેલ્લા 1 વીકથી લગભગ એ દરેક 10 જેટલા રાજ્યો અને ઓવરઓલ ઇન્ડિયાની મોર ધેન 1 જેવી આવી છે, 1.02 છે, જેને મિનિસ્ટ્રી ઓફ હેલ્થે હમણાં જ 3 દિવસ પહેલા ડિક્લેર કર્યું છે કે કદાચ આ સેકન્ડ વેવનું આપણે લેન્થનિંગ થઈ રહ્યું છે. અને જયારે સેકન્ડ વેવ હજી આપણે ત્યાંથી કદાચ પૂરો થયો જ નથી, અને સામે થર્ડ વેવ આવી રહ્યો છે. તો આ 10 જે રાજ્યો કીધા છે, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, તમિલનાડુ, કેરલા, કર્ણાટક, એવી રીતે કરીને, ત્યાં આગળ એ લોકોએ મેજર ઘણા રિસ્ટ્રિક્ટ કર્યા છે, અને ત્યાં આગળ થોડા રિજિડ આપણે લોકડાઉનના મેજર્સ ઇમ્પ્લિમેન્ટ કરવાની તૈયારી બતાવી છે. તો આ છે સિગ્નિફિકન્સ આર વેલ્યુનું. જી ડૉક્ટર નવીન, હવે આ જે વેક્સિન આવી રહી છે જોન્સન એન્ડ જોન્સનની, તે અફોર્ડેબલ હશે કે કેમ, અને શું તેની પ્રાઇસ વિશે કોઈ માહિતી આપવામાં આવી છે કે કેમ? હમણાં સુધી તો માહિતી નથી, પણ અગર સરકાર લાવી રહી છે ને હમણાં સુધી જો ઇન્ડિયામાં છે કે મોટા ભાગનો પ્રોગ્રામ સરકાર તરફથી ચાલી રહ્યો છે, એટલે કોઈ કારણ નથી કે એફોર્ડેબલ નહીં હોય. ને બધી જેટલી કંપની છે બધાએ કમિટ કર્યું છે કે એને એઝ એ ગ્લોબલ ગુડ યુઝ કરવામાં આવશે. તો એવું હમણાં તો એવું કોઈ નથી લાગતો કે એની મતલબ કાંઈ આ જાતનો કોઈ ઇસ્યુ હોય કે એફોર્ડેબલ ના હોય. ને જેમ અભિષેકે વાત કરી થર્ડ વેવની, તો એક વાત હું કરવા માંગુ છું કે
થર્ડ વેવ, ફોર્થ વેવ, ફિફ્થ વેવ એ બધું ડિપેન્ડ કરશે 3 વસ્તુ ઉપર કે એક તો આપણું વેક્સિનેશન કેટલું થયું છે, લોકો કેટલો કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર ફોલો કરે છે. એક મેજરથી કાંઈ નહીં થાય, ઓનલી વેક્સિનથી નહીં થાય, ઓનલી એનાથી નહીં થાય. ને ત્રીજી વસ્તુ છે કે વાયરસ કેટલો મ્યુટેટ થાય છે. હમણાં સુધી જો છે એવું પ્રિડિક્શન છે કે અગર થર્ડ વેવ આવશે તો પણ જ્યાં લોકોને જ્યાં કોરોનાનો બહુ અસર થયો હતો ને હવે વેક્સિનેશન ત્યાં સારું થયું છે ત્યાં એનો અસર એટલો બધું નહીં થાય. ને હવે આ ડેલ્ટાના કારણે યુકે યુએસમાં બીજી જગ્યાએ કેસ વધી રહ્યા છે પણ ડેથ ને હોસ્પિટલાઇઝેશન નથી વધી રહ્યા. બહુ વધારે હોસ્પિટલાઇઝેશન થોડા વધ્યા છે પણ બહુ નથી વધી રહ્યા. એટલે આપણે પેનિક ન થવું જોઈએ, પણ એ આપણા ઉપર ડિપેન્ડ કરશે. તમારા ચેનલના બાબતથી હું કહેવા માંગુ છું કે અગર આપ થર્ડ વેવ આવશે કે ફોર્થ આવશે આપણા કારણે આવશે. આપણે અગર સારી રીતે પાલન નહીં કરીએ તો આપણે એની કિંમત ચૂકવવા પડશે. જી ડૉક્ટર અભિષેક, હવે જ્યારે સિંગલ ડોઝ વેક્સિન આવવાની છે, જો સપોઝ લોકો આને વધુ પ્રેફર કરે અને લે, આગળ જઈને આજે 5 વેક્સિન હવે ભારતમાં આવી ગઈ છે, તો હર્ડ ઇમ્યુનિટીથી કેટલા દૂર હજી પણ આપણે છીએ, શું લાગે છે? હા ચિકિત્સકબેન, એટલે એનું જે કહેવાય જે હર્ડ ઇમ્યુનિટી માટે સીરો સર્વે કરવામાં આવે તો આપણો અમદાવાદનો સીરો સર્વે જો જોઈએ તો 81% જેટલો કહે છે. ઘણી બધા રીજનમાં 60 to 70% થઈ રહ્યા છે. હવે સીરો સર્વે માટે બીજા જે એપિડેમિયોલોજીસ્ટનો જો મેં એક્સપર્ટ વ્યૂ હમણાં 2-3 દિવસ પહેલા સાંભળ્યો હતો તો એ કહેવું કે સીરો સર્વે જે કરીને જે ટેકનિક જે છે એમની જે ચેક કરવાની એ ટેકનિક 80 to 90% આપણે એક્યુરેટ ગણી શકીએ. એટલે એ જે આંકડા જે આવે છે એ પણ એક્ઝેક્ટ એક્યુરેટ હોય એવા જરૂરી નથી. જ્યારે ભારત જે છે 139 કરોડનો દેશ છે અને ખાલી 7.5% લોકોને અગર આપણે વેક્સિનેટ કરી શક્યા છે તો કદાચ હજી ઘણા બધા લોકો હજી વેક્સિનેટ થવાના અથવા તો નેચરલ ઇન્ફેક્શનથી એન્ટીબોડી પેદા થવાના હજી ઘણા બાકી છે. એટલે કદાચ ભારત દેશની જે પોપ્યુલેશનની આપણે જે કમ્પેરિઝન કરીએ અને જે રીતે યુકે યુએસમાં આટલા 50% વેક્સિનેશન પછી પણ જો કેસીસ વધી રહ્યા છે, થર્ડ વેવ જો આવી રહ્યો છે તો ડેફિનેટલી હજી ભારતમાં તો થર્ડ વેવ ડેફિનેટલી આપણે નકારી નથી શકવાનું, એટલું સમજવું જરૂરી છે. અને આપણો ભારત દેશ હજી કદાચ 70% ઇફેક્ટિવ હર્ડ ઇમ્યુનિટીથી ઘણો દૂર છે, જે આપણને સમય જ જણાવશે કે આપણે કેટલા દૂર છે. પણ થર્ડ વેવ આવશે એવું તો લગભગ બધા જ હવે જે સર્વે આવી રહ્યા છે, ICP નો સર્વે જુઓ કે SBI નો સર્વે જુઓ કે બીજો કોઈ પણ ઓથેન્ટિક સર્વે જુઓ, તેના પરથી ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર સ્ટાર્ટિંગનો ઇન્ડિયામાં સ્ટાર્ટ થવાની ગણતરી લગભગ બધે દેખાઈ રહી છે. કશિશબેન, હું એડ કરવા માંગીશ કે એક વસ્તુ સમજી લેવી જોઈએ કે સીરો સર્વેથી આપણે હર્ડ ઇમ્યુનિટી ને એમને પછી એમાં ફાલ્સ જૂઠા મતલબ એક એમાં ન રહીએ કે આપણે હવે હર્ડ ઇમ્યુનિટી અહીંયા જગ્યા આવી ગઈ છે. શું કામ કે જેમ અભિષેકે કીધું કે સીરો સર્વેના લિમિટેશન છે ને આ એક રિયલ જો હર્ડ ઇમ્યુનિટી આવશે એ વેક્સિનેશન થી આવશે. શું કામ કે અગર તમારે નેચરલ ઇમ્યુનિટી બધામાં ઇમ્યુનિટી પછી ધીરે ધીરે એન્ટીબોડીઝ લેવલ ઓછા થાય છે, પણ હવે ડેલ્ટામાં એમ માનવામાં આવે છે કે એનો જો બહાર છે ઘણો ઉપર થઈ ગયો છે કે ડેલ્ટાને રોકવા માટે એક તમારે 90% થી વધારે એક વેક્સિનેટેડ હોવું જોઈએ ને ઓનલી વેક્સિનેશન થી નહીં થાય, સાથે તમારે નોન ફાર્માસ્યુટિકલ ઇન્ટરવેન્શનને લાગુ કરવા પડશે. ત્યારે આપણે તો એવો કોઈ જરાય કોઈને રિલેક્સ ન રહેવું જોઈએ કે હવે મારી ડિસ્ટ્રિક્ટમાં 80% વધુ છે તો મને નહીં થાય. બિલકુલ. તો દર્શક મિત્રો, જે રીતના ખાસ આપણે આ જોન્સન એન્ડ જોન્સન વેક્સિનની ચર્ચા કરી છે, હવે મહત્વની વાત અહીંયા રહેશે જે રીતના ડૉક્ટર અભિષેક અને ડૉક્ટર નવીન બંને દ્વારા કહેવામાં આવ્યું કે આપણે હજી રિલેક્સ નથી થઈ જવાનું. કોરોનાના કેસ ભલે બીજી લહેરમાં ઘટ્યા છે, ત્રીજી લહેર આવવાની આશંકા છે, ત્રીજી લહેર કદાચ વધુ ઘાતક નહીં બને તેવું તમામ લોકો કહી રહ્યા છે, પરંતુ આપણે બેદરકારી ન દાખવીએ. આપણે વેક્સિન જો લેવાની બાકી હોય તો બિલકુલથી લઈએ. વેક્સિન લેવામાં જાગૃતતા જ્યારે લોકોમાં આટલી બધી દેખાઈ રહી છે, લોકો આટલા જાગૃત જોવા મળી રહ્યા છે, વેક્સિન લેવા ખાસ લાંબી કતારોમાં ઊભા રહી રહ્યા છે. નવી વેક્સિન પણ આવી રહી છે ભારતને, હવે 5 વેક્સિન મળવા જઈ રહી છે, તો બિલકુલથી વેક્સિનનો આપણે લાભ ઉઠાવીએ, કારણ કે 90% જો વેક્સિનેશન થશે ત્યારબાદ જ કોરોનાની જે આગામી વેવ હશે તેને આપણે રોકી શકીશું. ત્રીજી લહેર આવવાની આશંકા તો બિલકુલથી છે, આવશે જેવું જે રીતના ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું. હવે આગળ આપણે જોવાનું રહેશે કે આજે નવી વેક્સિન આવી રહી છે તે કેટલી અસરકારક રહેશે, કેટલા લોકો તેના ભરોસે ખાસ જાય છે. ડૉક્ટર નવીન, ડૉક્ટર અભિષેક, આ બંને કાર્યક્રમમાં આપનો કિંમતી સમય ફાળવીને જોડાયા, ખાસ ચર્ચા કરી, આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટમાં આજે બસ આટલું જ. નિર્માણ ન્યૂઝ આપને હંમેશા અપીલ કરતું રહેશે, SMSVનું પાલન બિલકુલથી કરજો. તો મને આપશો રજા, નમસ્કાર.